ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ સામે પાલિકાની કડક કાર્યવાહી નિયંત્રણ બોલાર્ડ્સથી શરૂ થશે. કમિશનર અરુણ મહેશ બાપુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક. ટોઈંગ વાહનો, પે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગ નીતિના અમલીકરણ તરફ સિસ્ટમનો દોર. ટ્રાફિક વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત બનાવવા અને ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ અટકાવવા માટે નગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. કમિશનર અરુણ મહેશ બાપુની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં શહેરના ફૂટપાથ ઉપર બોલાર્ડ્સ મૂકવાનું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી લોકો ફૂટપાથ ઉપર વાહનો પાર્ક ન કરી શકે અને ફૂટપાથ પર ચાલતા નાગરિકો સરળતાથી ઓવરફ્લો થઈ જાય. સિસ્ટમ હાલમાં કેટલાક વિસ્તારોમાં મફત પાર્કિંગ સિસ્ટમ પ્રદાન કરે છે અને ભવિષ્યના પે પાર્કિંગ પર વિચારણા કરી રહી છે. તે જ સમયે પાલિકાને એ રોડ અને ફૂટપાથ પર પાર્ક કરેલા 4 ટોઈંગ વાહનો ખરીદ્યા છે, જે ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરશે. સિસ્ટમે સ્પષ્ટતા કરી છે કે ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ ગેરકાયદે પાર્કિંગ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને ફૂટપાથ ચાલવા અને રસ્તા ઉપરના વાહનો માટે છે. નાગરિકોને આ સંદેશ સાથે સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નવી સંસ્થાના આગમન પછી શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન, પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ વિસ્તારો અને જરૂરી સાઇન બોર્ડની વ્યવસ્થિત યોજના સાથે સ્ટ્રીટ વેન્ડિંગ નીતિ લાગુ કરવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. સિસ્ટમ ટૂંક સમયમાં સંપૂર્ણ અમલીકરણ શરૂ કરશે. પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ અને સ્પોર્ટ્સ અંડર બ્રિજીસ એના ઉપર પુશ આપીશું, જેથી કરીને અત્યારે આપ જાણો છો કે દરેક જગ્યામાં ફૂટપાથ ઉપર બોલીવાર્ડ્સ લગાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે, જેથી કરીને ઇલીગલ પાર્કિંગ ઓછું થશે. અને અત્યારે ફ્રી પાર્કિંગ અમે આપીએ છીએ, એને પણ ધીરે ધીરે પે એન્ડ પાર્કિંગમાં કન્વર્ટ કરીશું. અને લોકો જે આડેધડ પાર્કિંગ કરે છે, હવે ટોઈંગ ગાર્ડિંગ પણ અમે વડોદરા મહાનગરપાલિકા લાવી દીધી છે. 4 ટોઈંગ વ્હીકલ્સ આવી ગયું છે, એટલે પોલીસ જે ચાર્જસ લઈ રહ્યા છે અંડર મોટર વ્હીકલ્સ એક્ટ, અમે જીપીએમસી એક્ટ અંતર્ગત ઇલીગલ પાર્કિંગ, ઇલીગલ જે ગાડી મૂકીને જાય છે એનું પણ ટોઈંગ, લોકિંગ બધું પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ખાસ કરીને જે મેજર ડેડલોક્સ છે, લોકો રોડ ઉપર આવી ગયા છે, એને પણ વિનંતી કરીએ છીએ કે તમે થોડું સહયોગ આપો. રોડ ગાડી ચલાવવા માટે છે અને ફૂટપાથ પબ્લિકને ચાલવા માટે છે. એના ઉપર દબાણ કરનાર લોકોને વિનંતી છે. ટૂંકા સમયમાં ટાઉન વેન્ડિંગ કમિટી, નવું બોડી આવે પછી ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા પણ અમે ડિસાઇડ કરીને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ રોડ્સ, કયા રોડમાં કયા પાર્કિંગ જગ્યા છે, કયા રોડ ઉપર પાર્કિંગ અલાઉડ નથી, નો પાર્કિંગની બોર્ડ્સ પણ લગાવવાના છે. અને સાથે સાથે સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ એમની જે હોકિંગ ઝોન્સ છે, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ છે, રોડ વાઇઝ, એરિયા વાઇઝ, ઝોન વાઇઝ અમે પણ જાહેર કરવાના છે. ત્યાં સાંજે 7 થી 11 જે રૂલ પ્રમાણે એ પણ ત્યાં આવીને વેચાણ કરી શકે. બધા જ જગ્યામાં જે અત્યારે ડિસ્ટ્રીબ્યુટેડ ચાલી રહ્યા છે એને પણ રેગ્યુલેટ કરીને એમની આવક વધે, એમની પણ ધંધો ચાલે, એ રીતનું એક પોઝિટિવ નિર્ણય જે પહેલાંથી લીધેલા છે એને અમલીકરણમાં અમે લાવવાનું નક્કી કર્યું છે. સાથે સાથ પાર્કિંગ અને હેરિટેજ સ્ટ્રક્ચર્સ ઉપર જે કામગીરી છે, માંડવીમાં પણ એક રજૂઆત મળી હતી કે અમુક ડિસિશન્સના કારણે કામ સ્લો થઈ ગયું હતું કરીને, એની પણ આજે પણ એનું રિવ્યૂ કરવામાં આવ્યું છે. એટલે ટૂંકા સમયમાં વિઝિટ કરીને એ કામને પણ વેગ આપવા માટે શું કરવું જોઈએ. માંડવી, લાલકોટ અને ન્યાય મંદિર માટે આવનારા દિવસોમાં એ ડિસિશન લેવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન બસીસ પણ 10 બસીસ વડોદરામાં લાવવા માટે આપણે નક્કી કર્યું છે, જે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની ઇન્સેન્ટિવ સ્કીમ છે. એ અંતર્ગત કદાચ વડોદરામાં ગ્રીન હાઇડ્રોજન બસીસ પણ ટૂંકા સમયમાં અમે લાવીશું. હાઇડ્રોજન ચાર્જિંગ સ્ટેશન પણ લગાવવા માટે એને નક્કી કરી રહ્યા છે. અને સૌથી વધારે જો વડોદરા કોર્પોરેશનમાં જે ઇસ્યુ છે, ક્વોલિટી કંટ્રોલ, એટલે ક્વોલિટી કંટ્રોલ અને વિજિલન્સ સેલને પણ સંધાન કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં કન્સલ્ટન્ટ્સ પણ રોડ માટે, ડ્રેનેજ અને પાણીમાં તો છે, રોડમાં કન્સલ્ટન્ટ્સ લાવવામાં આવશે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ માટે પણ સારું કન્સલ્ટન્ટ્સ લાવવામાં આવી રહ્યા છે. હેરિટેજ માટે પણ લાવી રહ્યા છે અને લેન્ડસ્કેપ માટે પણ અમે લાવી રહ્યા છે. પણ તમામ કરતાં જે કામો થઈ રહ્યા છે એમાં થર્ડ પાર્ટી જે સાઇન કરવાનું છે, એમાં સારા થર્ડ પાર્ટી એજન્સીઝ આવે, સારા ક્વોલિટી કંટ્રોલ આવે અને સારા વિજિલન્સ સિસ્ટમ આવે, એ બાબતમાં અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં આ બધું અમલીકરણ ઉપર લાવવાની અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એટલે આશા રાખીએ કે જે નવું ભરતી બધું પ્રક્રિયા થાય એના સાથે ક્વોલિટી મેનપાવર પણ વીએમસીને મળે અને પછી ક્વોલિટી કામ પણ અમે ફિલ્ડમાં કરી શકીએ, એવા આશાથી અમે આગળ વધી રહ્યા છીએ.